Hello students, hope you all are doing well. See, previously તમારું યુનિટ 2 એનું ચેપ્ટર 3 એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની અંદર આપણે ડિસ્કસ કરતા હતા ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એઝ વેલ એઝ આપણે એ પણ જોઈ લીધું કે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ કેવી રીતે ચાલે છે. બરાબર, બંને વસ્તુ આપણે જોઈ લીધેલી. ઇન્કમ ઇલાસ્ટિસિટીની અંદર જોયું કે ભાઈ લોકોની ઇન્કમમાં ચેન્જ થાય તો એના રિસ્પોન્સની અંદર ડિમાન્ડની અંદર કેવો ચેન્જ આવે છે. And then we have moved to the particular cross elasticity કે ભાઈ કોઈ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કે માની લો કે સપ્લિમેન્ટરી ગુડ્સ, બરાબર છે, કે કોઈ સબસ્ટિટ્યુટ ગુડ્સ એ બંનેની અંદર જે છે એ ચેન્જ આવે તો સામે બીજી વસ્તુની ડિમાન્ડની અંદર શું ચેન્જ આવે. સપ્લિમેન્ટરી જે કાંઈ પણ છે, બરાબર, માની લો કે સબસ્ટિટ્યુટ ગુડ્સ છે, એની અંદર એના પ્રાઇસની અંદર ચેન્જ આવે તો બીજી વસ્તુની ડિમાન્ડમાં કેવી રીતે ચેન્જ આવે. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સના કેસમાં એની સાથે જે કાંઈ પણ જોડાયેલી વસ્તુ છે, બરાબર, એની અંદર કાંઈ પણ પ્રકારની ચેન્જ આવે તો એની સામે બીજી કોઈ વસ્તુની અંદર કેવી રીતે ચેન્જ આવે, એની કોરસ્પોન્ડન્સ વસ્તુની અંદર કેવી રીતે ચેન્જ આવે, આટલી વસ્તુ જોઈ. હવે તમને છે ને લાસ્ટ 2 થિંગ્સ આપેલી છે. એક સિગ્નિફિકન્સ, જેમ કે આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટીનું સિગ્નિફિકન્સ અહીંયા સ્ટડી કર્યું હતું પ્રીવિયસલી, બરાબર, તમને યાદ હોય તો જુઓ, તમે અહીંયા જુઓ, બતાવું છું સ્ક્રીન પર. પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, બરાબર, આ વસ્તુ તમે સ્ટડી કરી હતી તો કે યસ, બરાબર છે. હવે સી એવી જ રીતે સેમ વેથી તમારે છે ને ઇમ્પોર્ટન્સ અથવા તો જોવાનું છે સિગ્નિફિકન્સ બંનેનું. તો કે કોણ, તો કે ઇન્કમ ઇલાસ્ટિસિટી અને ક્રોસ ઇલાસ્ટિસિટી. તમને આઈડિયા આવે કે ભાઈ આ બંને વસ્તુ કોના માટે, કયા લોકો માટે જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ફાઇન. સો એ મહેનતથી આપણે બંને વસ્તુ ડિસ્કસ કરવાની છે. પહેલું તમને આપેલું છે સિગ્નિફિકન્સ ઓફ ધી કન્સેપ્ટ ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઇન્કમ ઇલાસ્ટિસિટી ડિમાન્ડનું જે કાંઈ પણ છે એના માટે તમને સિગ્નિફિકન્સ આપેલું છે, એનું સિગ્નિફિકન્સ આપેલું છે. કયા મહિનાની અંદર તમે કામકાજ કરશો એ વસ્તુ પણ તમને આપેલી છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ કે એ વસ્તુ કેવી રીતે થઈ શકે છે, કેવી રીતે એની અંદર ચેન્જીસ આવી શકે છે. ફાઇન. જોઈએ કેવી રીતે તમને આપેલું છે. ફર્સ્ટ તમને આપેલું છે ક્લાસિફિકેશન ઓફ કોમોડિટીઝ. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ કોમોડિટીઝ એટલે કે વસ્તુનું ક્લાસિફિકેશનમાં ઇન્કમનો શું રોલ છે, કે ઇન્કમ ઇલાસ્ટિસિટીનો શું રોલ છે. તો તમને યાદ હોય તો આપણે પ્રીવિયસલી એક વસ્તુ જોઈએ નહીં અહીંયા ફેક્ટર્સની અંદર, એ પણ તમને કહી દઉં છું. ઇન્કમ બ્રેકેટ જોયું, બરાબર. ઇન્કમ બ્રેકેટની અંદર મેં તમને એક વસ્તુ સમજાવીની હતી. શું, તો કે ભાઈ આપણા કન્ટ્રીની અંદર 4 ક્લાસીસ છે. પુઅરેસ્ટ, લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ એન્ડ ધેન રિચેસ્ટ ક્લાસ, બરાબર. આ 4 ક્લાસીસ જે છે એના અકોર્ડિંગ ટુ આપણું ઇન્કમ બ્રેકેટ બને છે કે ભાઈ નેશનલ ઇન્કમમાંથી પુઅર લોકોનો હિસ્સો કેટલો, મિડલ ક્લાસ લોકોનો કેટલો, રિચેસ્ટ લોકોનો કેટલો, બરાબર. આવી બધી વસ્તુથી જે છે એ કોમોડિટીઝનું ક્લાસિફિકેશન બને છે. જેમાં સિમ્પલેસ્ટ મેનરની અંદર જો આપણે જોવા જઈએ તો શું કહે છે તમે, તો કે તમને પુઅર લોકોનું કન્ઝમ્પશન છે એના પરથી આઈડિયા આવે કે નેસેસિટીની કેટલી ડિમાન્ડ છે. તો કે હા, મિડલ ક્લાસ લોકોના કન્ઝમ્પશન પરથી આઈડિયા આવે કે કેટલી નેસેસિટીની, કેટલી કન્વેન્શનલ નેસેસિટીની ડિમાન્ડ છે. દેન તમને રિચેસ્ટ લોકોના જે કાંઈ પણ છે એ કન્ઝમ્પશન ઉપરથી આઈડિયા આવે કે લક્ઝરીઝ વસ્તુ કેટલી માર્કેટમાં વેચાય છે. અપર મિડલ ક્લાસ ઉપરથી તમને એ વસ્તુનો આઈડિયા આવે કે ભાઈ પર્ટિક્યુલર અપર મિડલ ક્લાસવાળા લોકો કેટલું કમ્ફર્ટ્સ અને કન્વેન્શનલ નેસેસરી ઉપર ફોકસ કરે છે. તો આનાથી બિઝનેસમેનને શું ફાયદો, તો કે કોમોડિટીઝ છે એનું ક્લાસિફિકેશન કરવું ઇઝી પડે. તમને આઈડિયા આવી જાય કે નેસેસિટી, કન્વેન્શનલ નેસેસિટી કે પછી લક્ઝરી અથવા તો કમ્ફર્ટ્સ, આ બધી વસ્તુની અંદર લોકોનું સ્પેન્ડિંગ કેવું છે. અને જે પ્રમાણે સ્પેન્ડિંગ હોય ને એ પ્રમાણે એના ઉપરથી એ લોકોની ઇન્કમનું જે પ્રમાણે સ્પેન્ડિંગ છે એના પરથી તમને કેટેગરાઇઝેશન ખ્યાલ આવે. કેમ તમને ખબર છે કે માર્કેટની અંદર બહુ હાયર લેવલના જે કંઈ પણ શેમ્પૂ ને હેર કેર ને પર્સનલ કેર ને હેલ્થ કેરની વસ્તુઓ નથી વેચાતી. વાય શું? કારણ કે તમને ખબર છે કે આપણી કન્ટ્રીની અંદર સૌથી વધારે માસ મિડલ ક્લાસ લોકોનો છે, રિચેસ્ટ લોકોનો ઓછો છે. રિચેસ્ટ લોકોનો માસ ઓછો છે તો પછી આપણે એ વસ્તુની કે એ કમ્યુનિટીઝ ઉપર જાજુ ફોકસ કરવાની જરૂર નથી. તો એવું બનાવવું કે જે નેસેસિટી ને કન્વેન્શનલ નેસેસિટી છે જેના ઉપરથી તમને ખબર પડે કે ભાઈ
આ વસ્તુનું કેટેગરાઇઝેશન છે અને એ કેટેગરાઇઝેશન અકોર્ડિંગ ટુ આપણે માર્કેટમાં વસ્તુ બનાવીને મૂકવાની છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે લેવલ ઓફ પ્રોડક્શન. તો તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ લેવલ ઓફ પ્રોડક્શનને અને ઇન્કમ ઇલાસ્ટિસિટીને શું લેવા દેવા? તો હજુ પણ તમને એક વસ્તુ કહી દઉં, સપ્લાય છે ને ઇટ ઇઝ એ આઉટકમ ઓફ ધી ડિમાન્ડ. સપ્લાયનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી ડિમાન્ડની જેમ. એટલા માટે જ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાયનો કન્સેપ્ટ બહુ નાનો છે, જ્યારે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો કન્સેપ્ટ આટલો બધો વાઇડર છે. બરાબર? કારણ કે સપ્લાયનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી, ડિમાન્ડનું છે. અને ચોખ્ખી વસ્તુ તમને કહો, લાઈફમાં કોઈ તમને એમ કહે ને કે આ સપ્લાય ઇન્ડિપેન્ડન્ટ છે, ના. સપ્લાય ઇઝ ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ અપોન ધી ડિમાન્ડ. ડિમાન્ડ ઉપરનું ડિપેન્ડન્ટ વેરિયેબલ છે સપ્લાય. ડિમાન્ડ છે માર્કેટમાં તો તમારા સાઈડથી સપ્લાયનું કોઈ અસ્તિત્વ છે. If there is no demand, then there is no any kind of, we can say that there no any kind of particular existence of supply. શું કામ? કારણ કે સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને કહો તો આપણે લોકો જે વસ્તુની ડિમાન્ડ મૂકીએ છીએ ને એ અકોર્ડિંગ ટુ પ્રોડ્યુસર્સ લોકો છે જે વસ્તુ બનાવીને માર્કેટમાં મૂકે છે. એ લોકો પોતાની રીતે વસ્તુ બનાવીને મૂકવા માંડે, લોકોને પસંદ ન આવે માર્કેટમાંથી બહાર થઈ જાય છે સપ્લાયર્સ લોકો. એન્ડ દેટ યુ નો, એ વસ્તુ તમને ખ્યાલ છે. બરાબર ને? સો એ વેની અંદર તમારે જો પ્રોડક્શનનું લેવલ ડિસાઇડ કરવું છે, આ લેવલ ઓફ પ્રોડક્શન ડિસાઇડ કરવું છે, ધેન યુ વિલ નીડ ઇન્કમ ઇલાસ્ટિસિટી. કારણ કે લોકોનું જેવું સ્પેન્ડિંગ હશે ને એ પ્રમાણે એમ ડિમાન્ડ હશે. અચ્છા, મેં તમને કાલે એક્ઝામ્પલ પ્રીવિયસ સેશનની અંદર બી એક્ઝામ્પલ્સ મેં તમને આપેલા કે ભાઈ કોઈ વ્યક્તિની ઇન્કમ 50,000 રૂપિયા છે તો એનું સ્પેન્ડિંગ 50,000 અકોર્ડિંગ છે. કોઈનું 500 રૂપિયા છે તો એનું સ્પેન્ડિંગ 500 રૂપિયા અકોર્ડિંગ છે. ધેન ઇન દેટ સેન્સ એ લોકોની ડિમાન્ડ પણ એ અકોર્ડિંગ ટુ જોઈએ. મને 50,000 આપો તો હું 1,000 રૂપિયાના કપડાં લઉં. મારી પાસે 500 રૂપિયા હોય તો 100 ટી શર્ટ લઉં. સીધી વસ્તુ છે. એન્ડ ધીસ ઇઝ ધ વેરી નોર્મલ ફિનોમિના. તો તમને માર્કેટ ડિમાન્ડ પરથી છે ને તમને ખ્યાલ પડે એઝ અ બિઝનેસમેન કે મારે હવે સપ્લાય કેવો કરવો માર્કેટમાં. કારણ કે સપ્લાય ઇઝ ધી આઉટકમ ઓફ ડિમાન્ડ. બરાબર? સપ્લાય છે ને એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, ઇન્ડિપેન્ડન્ટ નથી. હા, ડિમાન્ડ ઇન્ડિપેન્ડન્ટ છે કારણ કે એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ ચેન્જ થતી હોય. આજે તમે લોકો એક ક્લાસરૂમની અંદર બેઠા હોય, તમારા ફ્રેન્ડ જે છે તમારી બાજુમાં જ બેસે છે, સ્ટીલ એની ચોઇસીસને તમારી ચોઇસીસ સમવોટ એક્સટેન્ટ ડિફરન્ટ જ હોય. બરાબર ને? ઇવન હું તો તમારી ખાલી ફ્રેન્ડ્સની વાત કરું છું. તમે તમારા ઘરમાં તમારા સિબલિંગ સાથે રહેતા હોય, તમારા ભાઈ બહેન છે તો એની ડિમાન્ડ, એને વર્કિંગ પેટર્ન અલગ અલગ હોય. એને જે વસ્તુ ગમતી હોય તમને નથી ગમતી, તમને ગમે છે એને નથી ગમતી. સો ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે કે ભાઈ લેવલ ઓફ પ્રોડક્શન ડિસાઇડ કરવા માટે, સપ્લાય સાઇડ ડિસાઇડ કરવા માટે પણ ઇન્કમ ઇલાસ્ટિસિટીનો યુઝ થાય છે. કારણ કે આપણા સ્પેન્ડિંગ પરથી આપણી ડિમાન્ડ ડિસાઇડ થાય. માર્કેટ જે ડિમાન્ડ હોય એ પ્રમાણે લોકો પ્રોડક્શન કરે. આજે તમને ખબર છે ને મને ખબર છે કે અમુક વસ્તુ એવી હોય કે એનું પ્રોડક્શન તમે ગમે એટલું વધારો એ એક એક્સટેન્ટ પછી નો લે લોકો એટલે ન લે. ધીસ ઇઝ ધી વેરી બેઝિક ફિનોમિના. બહુ એટલે બહુ બેઝિક વસ્તુ છે. યુ ડોન્ટ હેવ ટુ રન ફોર ધી એનીથિંગ. તમને ખબર જ છે કે તમારે આ વસ્તુ માટે દોડવાની કોઈ જરૂરિયાત નથી. ફાઇન. સો એ મેનરની અંદર કે છે. નેક્સ્ટ તમને કીધું છે યુઝફુલ ટુ ગવર્મેન્ટ. નાવ યુ મસ્ટ હેવ ક્વેશ્ચન કે મેડમ ગવર્મેન્ટ માટે કેમ યુઝફુલ? તો આપણે પ્રીવિયસલી કેમ જોયું હતું અહીંયા કે ઇન્કમ બ્રેકેટ. હવે ગવર્મેન્ટ છે ને આવી ઇન્કમ ઇલાસ્ટિસિટી ઉપરથી ગવર્મેન્ટને આઈડિયા આવી જાય કે ભાઈ લોકોની ઇન્કમ આટલી છે તો એના સાઈડથી માર્કેટમાં આટલું જ આવશે. તો તમે એવા કોઈક એફર્ટ્સ કરો, ગવર્મેન્ટને એવું વિચાર આવી જાય ગવર્મેન્ટ માટે આ શું છે, તો ગવર્મેન્ટ એવા કોઈ એફર્ટ્સ કરે કે લોકોની પર કેપિટા ઇન્કમની અંદર વધારો થાય. પર કેપિટા ઇન્કમ એટલે તમને ગુજરાતી ભાષામાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે કહું તો માથાદીઠ આવક. માથાદીઠ આવક જે છે એનો વધારો થાય તો ઓટોમેટિકલી આ ડિમાન્ડના લેવલની અંદર વધારો આવી જશે. એન્ડ ધેન ધીસ ઇન્કમ ઇલાસ્ટિસિટી વિલ બી ચેન્જ. યસ.
તો ગવર્મેન્ટને ખબર પડે કે હવેથી ટેક્સ કેવી રીતે ઇમ્પોઝ કરવા, કેવી રીતે એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે જવું, કે કેવી રીતે પોવર્ટી રિમૂવલ માટે જવું. ફાઇન. સો ધીસ ઇઝ ધી પર્ટિક્યુલર યુઝફુલનેસ ઓફ ઇન્કમ ઇલાસ્ટિસિટી ફોર ધી ગવર્મેન્ટ. ફાઇન. નેક્સ્ટ તમારો કન્સેપ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ ઓફ ક્રોસ ઇલાસ્ટિસિટી. તમને એમ થાય કે મેડમ ક્રોસ ઇલાસ્ટિસિટીની જરૂર પડે છે, તો કે હા. અને તમે જે માર્કેટ જોવો છો ને એમાં મોનોપોલીમાં તો એક જ વ્યક્તિ રમવાવાળો છે. તો હકીકતમાં આપણે કન્ટ્રીની અંદર જેટલી બી વસ્તુમાં કોમ્પિટિશન જોઈએ છે ઇટ ઇઝ આઈધર ધી મોનોપોલિસ્ટિક ઓર ધી ઓલિગોપોલી. કાં તો એ મોનોપોલી છે અથવા તો ઓલિગોપોલી છે. એન્ડ ઇન ધેટ સેન્સ યુ વિલ નીડ ક્રોસ ઇલાસ્ટિસિટી, કારણ કે સબસ્ટિટ્યુટ ને કોમ્પ્લિમેન્ટરી વસ્તુ દરેક જગ્યાએ છે. મેં તમને પ્રીવિયસ સેશન્સની અંદર જ એક્ઝામ્પલ આપ્યું કે ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની જે છે, ટાયર બનાવતી કંપની, એનું અસ્તિત્વ આ બધા પર્ટિક્યુલર ઓટો જે કંઈ પણ છે એના લીધે જ ચાલે છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના લીધે જ ચાલે છે. એક વસ્તુ તમને કહી દો, ઓટોમોબાઈલ એટલે છે ને તમને એમાં કે મોબાઈલનું આવે એની વસ્તુ, અને તમને મોબાઈલનું મિનિંગ જે છે એ મોર ઓર લેસ ખબર જ નથી. મોબાઈલ એટલે વસ્તુ, એની વસ્તુ કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી હેરફેર થઈ શકે, મોબાઈલ થિંગ્સ, બરાબર. અને ઓટો એટલે પર્ટિક્યુલરલી વ્હીકલના સેન્સમાં કીધેલું છે. તો ઓટોમેટિકલી જે વસ્તુને મોબાઈલ થઈ શકતી હોય એને ઓટોમોબાઈલ્સ કહેવાય. ફાઇન. સો ઇટ ઇઝ નોટ ધી મોબાઈલ, ઇટ ઇઝ ધી ઓટોમોબાઈલ એન્ડ ઇન કન્ટેક્ટ વિથ ટુ વ્હીલર્સ, ફોર વ્હીલર્સ એન્ડ અધર વ્હીકલ્સ. ફાઇન. સો એની અંદર કેમ ટાયર મેન્યુફેક્ચરિંગની તમારે જરૂર પડે છે. ફાઇન. સો એ મેરે બી કહે છે કે ભાઈ ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની અને ઓટોમોબાઈલ્સ અને બંને જે છે પેરેલલ ચાલે છે. દે આર ધી કોમ્પ્લિમેન્ટરીઝ, કોમ્પ્લિમેન્ટિંગ ઇચ અધર. ટાયર વગર ગાડી ચાલે ના, અને ગાડી નથી બનાવતા તો ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીની જરૂરિયાત નથી. આ તમારી પાસે વ્હીકલ હોય ત્યાં તમે એકલા ટાયર થોડા લેવાના છો ઘરે, કારણ કે એવી વસ્તુ નથી કે જેની યુઝફુલનેસ છે વિધાઉટ એની અધરથી. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. સો ક્રોસ ઇલાસ્ટિસિટીની એટલા માટે બી જરૂર પડે છે. પહેલી વસ્તુ તમને આપી છે પ્રોડ્યુસર્સ, કોમ્પ્લિમેન્ટરી વાળું હોય કે સબસ્ટિટ્યુટ વાળું હોય. જો ક્રોસ ઇલાસ્ટિસિટી નથી તો એને આઈડિયા કેમ આવશે કે બાજુવાળો મારા કરતાં સારું કામ કરે છે કે બાજુવાળો મારા કરતાં જે છે એ નબળું કામ કરે છે. બાજુવાળો ઇન ધ સેન્સ કે કોમ્પિટિટર. ફાઇન. સો એને કેવી રીતે આઈડિયા, અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સના કેસમાં તો જરૂરથી ક્રોસ ઇલાસ્ટિસિટી જોઈએ જ, કારણ કે તમારે કોઈ બીજી વસ્તુને પેરેલલી લઈને ચાલવાનું છે. યુ હેવ ટુ મેક ધોઝ થિંગ્સ યુઝેબલ. તમારે ઘણી બધી એવી વસ્તુ કે જેને યુઝેબલ બનાવવા માટે તમારે કોઈ પણ એક બીજી વસ્તુની જરૂરિયાત પડે છે, બરાબર. સો ઇન ધેટ કેસ producers will need even substitutes as well as complementaries elasticity, and it is the, I think, most important phenomenon. Why so? Because you have to do it in a manner to analyze your product. તમારી પ્રોડક્ટને એનાલાઇઝ કરવા માટે એ તમામ વસ્તુને એનાલિસિસ જરૂરી છે. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. નેક્સ્ટ તમને આપેલું છે ગવર્મેન્ટ. નાવ યુ મસ્ટ હેવ ડુ ક્વેશ્ચન કે ગવર્મેન્ટને શું લાગેલું કે ક્રોસ ઇલાસ્ટિસિટી. તો આપણે છે માર્કેટની અંદરથી ઘણી બધી એવી પ્રોડક્ટ્સ છે કે જે આપણે બનાવીએ છીએ, જે બહારની કન્ટ્રીઝની અંદર આપણે મૂકીએ છીએ, એટલે કે એક્સપોર્ટ કરીએ છીએ. અને એક વસ્તુ તમને એ કહી દઉં કે ઓટોમોબાઈલ પાર્ટ્સ જે છે ને, ઓટોમોબાઈલના પાર્ટ્સ, આપણું રાજકોટ એનું હબ કહેવાય છે. તો એક વસ્તુ તમે સમજો કે આવા ઓટોમોબાઈલના પાર્ટ્સ કઈ જગ્યાએ બનાવવામાં, ક્યાંથી રિસોર્સિસ ઇઝીલી અવેલેબલ થશે, કઈ એવી જગ્યા છે. તમને ખબર છે કે શું કામ રાજકોટ ઓટોમોબાઈલ્સ પાર્ટનું હબ છે? ડુ યુ નો દેટ? તો એના માટે તમને એક ચોખ્ખું કહી દઉં કે રાજકોટની એન્વાયરમેન્ટલ કન્ડિશનના લીધે એ પાર્ટનું જે છે એ હબ છે. કારણ કે પ્રોક્યોરમેન્ટ માટે છે ને આપણે ઓછા એફર્ટ્સ જોઈએ. શું કામ? કારણ કે આપણી આસપાસ દરિયો નથી, આપણે છે ને એ વચ્ચોવચ્ચ છીએ, એટલે આપણી આસપાસ દરિયો નથી, ખાસ એવી આપણી આસપાસ નદી નથી, આપણું એન્વાયરમેન્ટ પણ એટલું ભેજવાળું નથી. તો પ્રોક્યોરમેન્ટ છે ને ઇઝી પડે તમને કોઈ પણ મટીરિયલ માટે.
કોઈ પણ એવી વસ્તુ બનાવવા માટે. દેટ્સ વાય વી આર ગવર્મેન્ટ. તો જોવાની વસ્તુ એ છે કે ગવર્મેન્ટને છે ને આઈડિયા આવે કે કઈ જગ્યાએ કઈ વસ્તુને બનાવવી, ક્યાં રિસોર્સિસ ઇઝી મેનરની અંદર જે છે એ આપણે અક્વાયર કરી શકીશું ને ક્યાં ઇઝીલી પ્રોક્યોર કરી શકીશું. then and then only we will get idea. ત્યારે આપણને આઈડિયા આવે કે કેવી રીતે આપણે આગળ વધવું. ફાઇન. સો ગવર્મેન્ટ માટે પણ એની પોતાની એક યુઝફુલનેસ છે. નેક્સ્ટ તમને કીધું છે ફોર ધી કન્ઝ્યુમર્સ. હવે આમાં તમને એવું ક્વેશ્ચન થાય કે મેડમ કન્ઝ્યુમરને થોડી યુઝફુલનેસ હોય, કન્ઝ્યુમરને તો વસ્તુ લેવી છે ને નથી લેવી એના ઉપર ડિપેન્ડ કરે છે. પણ ના, એવું ના હોય. કન્ઝ્યુમરને વસ્તુ લેવી છે નથી લેવી એના ઉપર ડિપેન્ડ નથી કરતું. બટ જ્યારે માર્કેટની અંદર આવી ક્રોસ ઇલાસ્ટિસિટી આવતી હોય ને, ઘણી વખત આની અંદર ચેન્જીસ બી હોય. ઇવન આફ્ટર ધી રેઝિંગ, ઇવન આફ્ટર ધી ઇન્ક્રીઝ ઇન સમ વોટ પ્રાઇઝીસ, તમે કાંઈ તરત જ સબસ્ટિટ્યુટમાં ટોવર્ડ્સ સબસ્ટિટ્યુટ એને ટર્નઅપ ન થઈ જાય. અચ્છા, તમે દરરોજ રોજબરોજ કોઈ વસ્તુ લ્યો છો અને 2 રૂપિયાનો ભાવ વધારો થાય તો 2 રૂપિયા તમને અફેક્ટ નથી કરતા. હા, એની અંદર સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ આવે ને ત્યારે તમને અફેક્ટ કરે છે. સિગ્નિફિકન્ટ મીન્સ કે નોંધપાત્ર, બરાબર. સિમ્પલી સિગ્નિફિકન્ટનો મિનિંગ થાય નોંધપાત્ર. જ્યારે નોંધપાત્ર વધારો આવે ને, સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ આવે ને, ધેન યુ વિલ ટર્ન અપ. કોઈ વસ્તુની અંદર 7-8 રૂપિયા કે 10 રૂપિયાનો વધારો આવે ને ત્યારે તમે ટર્ન અપ થાવ છો. આજે તમારી ફેવરેટ મેગીનું પેકેટ અત્યારે 12 રૂપિયાનું છે. મેગીનું પેકેટ સડનલી 20 રૂપીસનું થઈ જાય ને એટલે તમે કાંઈ લીધા વગર પૂછા વગર જ સીધા યુપી નોટિસ લઈ લો. ઓર એલ્સ પતંજલિ નૂડલ્સ, ઓર એલ્સ બાલાજી. શું કામ? કારણ કે સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ છે. હવે પહેલાં આપણે 12 રૂપિયાનું પોસાતું હતું, 20 રૂપિયાનું એક મેગીનું પેકેટ ન પોસાય ને, તમને ન પોસાય ને, મને ન પોસાય. ધેન મે વિલ ટર્ન અપ. પછી આપણે જશું. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અને કન્ઝ્યુમર્સ લોકોને આઈડિયા આવે કે હું જે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ ઓર સબસ્ટિટ્યુટ માટે પે કરું છું, વિલ ઇટ રાઇટ ઓર નોટ? ઇઝ ઇટ રાઇટ ઓર નોટ? અત્યારે પે કરું છું એ સાચું છે કે આગળના ટાઈમ પીરિયડની વધશે ઘટશે ત્યારે પે કરું છું એ સાચી વસ્તુ છે કે નહીં? ફાઇન. દેટ્સ વાય ઇટ ઇઝ યુઝડ ફોર ધી કન્ઝ્યુમર્સ. ફાઇન. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે સિગ્નિફિકન્સ બંને વસ્તુના ઇન્કમ ઇલાસ્ટિસિટી અને ક્રોસ ઇલાસ્ટિસિટીના સિગ્નિફિકન્સ જે છે એને આપણે સ્ટડી કરી લીધા. ના, આપણું અહીંયા આખું સેકન્ડ યુનિટ કમ્પ્લીટ થાય છે. પહેલું યુનિટ આપણે ડેફિનેશન્સ ઓફ ઇકોનોમિક્સ સ્ટડી કર્યું હતું, જેમાં તમે ક્લાસિકલ, નિયો ક્લાસિકલ એન્ડ સ્કેર્સિટી ડેફિનેશન્સ ભણાવી હતી. નેચર એન્ડ સ્કોપ, ઇમ્પોર્ટન્સ ઓફ ધી પર્ટિક્યુલર ઇકોનોમિક્સ, આવી બધી વસ્તુઓ તમે ભણી હતી. દેન વી આર મૂવ ટુ ધી સેકન્ડ યુનિટ, જેની અંદર તમે પહેલો કન્સેપ્ટ ભણાવતા ડિમાન્ડને રિલેટેડ, સેકન્ડ કન્સેપ્ટ ભણાવતા સપ્લાયને રિલેટેડ, અને આ થર્ડ કન્સેપ્ટ ભણાવશો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ડિમાન્ડની અંદર તમામ વસ્તુ ભણી ગયા. લો ઓફ ડિમાન્ડને, સ્કેડ્યુલ ઓફ ડિમાન્ડને, માર્કેટ ડિમાન્ડને, ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડને, ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ડિમાન્ડ, બરાબર. સપ્લાયની અંદર બી ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ડિમાન્ડ, લો ઓફ સપ્લાય, સપ્લાય સ્કેડ્યુલ, આવી વસ્તુ સ્ટડી કરી. ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય. દેન ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની અંદર આપણે આવ્યા, જેની અંદર આપણે ઘણી બધી વસ્તુ જોઈએ કે ભાઈ ટાઈપ્સ ઓફ ઇલાસ્ટિસિટી, ડેફિનેશન્સ. દેન વી મૂવ ટુ ધી પર્ટિક્યુલર ઇન્કમ ઇલાસ્ટિસિટી, એના ટાઈપ્સ, ક્રોસ ઇલાસ્ટિસિટી એના ટાઈપ્સ. ત્રણેય વસ્તુ પ્રાઇસ ઇલાસ્ટિસિટી, ઇન્કમ અને ક્રોસ, ત્રણેયની ઇમ્પોર્ટન્સ સ્ટડી કર્યું, બરાબર. અહીંયા તમારા પર્ટિક્યુલર આખા કોર્સનો હાફ ઓફ ધી, એટલે કે ઇકોનોમિક્સ જે છે એના આખા 4 યુનિટમાંથી હાફ ઓફ ધી કોર્સ કન્ટેન્ટ આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. ફાઇન. હવે 2 ચેપ્ટર્સ જે છે એ 2 યુનિટ્સ ઓર યુ કેન સે ધી ચેપ્ટર્સ, બંને વસ્તુ રિમેનિંગ છે, એક યુટિલિટી અને માર્કેટ સ્ટ્રક્ચર. કમિંગ સેશન્સની અંદર એ પણ આપણે ઇફેક્ટિવ વેની અંદર ડિસ્કસ કરીશું, બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.